હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અંશ એન્ડ ફેમિલી વ્લોગ્સ. અત્યારે બપોરના 6 વાગ્યા, હમણાં થોડી વાર પહેલા રિસેસમાં આવ્યો છું અને જમવાનું બાકી છે. અંશ અમારા અહીં ઉઠી ગયો છે અને અંશ આજે હજી ઉઠ્યો એટલે એમ થોડું મૂડ ઓફ છે કે અહીંયા એનો ફેવરિટ કાર્ટૂન જોઈ છે. તો કાલે અમારે જવાનું છે સુરત સવારે, એટલે આજે તો 2 દિવસથી એમ તો પ્રિપેરેશન ને કરે છે અને બેગ ને બધું પેક થઈ ગયું છે. અંશના મમ્મી અહીં રોટલા બનાવે છે, જમવાનું થઈ ગયું છે. અહીંયા મારો સલાડ રેડી છે. ડાયટિંગ પર છું હમણાં, એટલે બાકી જમવામાં આજે ઓળો અને રોટલો અને મારા માટે મગ. અંશના મમ્મી આજે તો ફૂલ બિઝી શેડ્યુલ રહેવાનું છે. થોડા ઘણા પેકિંગ એ બાકી છે. મેન તો અમારે અંશનું જ હોય ને કાલે પાછું વહેલું સવારે નીકળવાનું છે. પાછા મમ્મી પણ ઘરે નથી એટલે હું ને ઉર્વશી બી એકલા જ છે, તો દોડાદોડી વધી ગઈ છે આજે થોડી, પણ થઈ જશે રાત સુધી. અંશુનું અત્યારે ખાવાનું હાલે છે ખીચડી. હમણાં એને થોડાક મમરા ખાધા, ભૂખો થયો હતો એટલે, અને ફૂઈએ અહીં ખીચડી ખવડાવે છે અને અમે લોકો ખાઈ લીધું છે રાતનું. અત્યારે અંશુભાઈ હમણાં ઉઠી ગયા અમારે અડધી કલાક હોઈને. તો અહીંયા અમારે કાલની જવાની પેકિંગ થઈ ગયું છે. લગભગ 1, 2 ને 3 થેલા, એક ટાંકી લઈ જાઓ. આ નાસ્તાનો આખો બેગ લીધું છે, દાળિયા ને બધું, સિંગ ને હજી તો થેપલા બાકી છે. તો હજી મેન જે થેપલા બનાવવાના બાકી છે અને 15 જણા છે એટલે ઓલમોસ્ટ 50-60 થેપલા વણવાના છે. એટલે અંશુના મમ્મી અને અંશુના બે ભૂયા ભેગા થઈને વણશે, કારણ કે કાલ સવાર તો એટલો ટાઈમ ન રહે, એટલે અત્યારે જ હમણાં થોડી વારમાં આવશે એટલે એ કામ કરવાનું છે. સવારે અમે વહેલા નીકળવાના છે, 9 વાગ્યાની ટ્રેન છે, અહીંથી 7:45 નીકળી જવાના છે. અને કાલે ખાસ જોવાનું થયું કે કાલે હું કઈ રીતે મારી ડાયટ મેનેજ કરું, કારણ કે છેલ્લા 8-10 દિવસથી તો મેનેજ કરું છું, પ્રોટીન ને બધું માપે ChatGPTના ઉપયોગથી. જોકે 2-3 દિવસ તમારું મેનેજ નહીં જ થાય. અંશુને મોટા ભાઈને રમાડવા આવ્યા એટલે અંશુ હમણાં ખુશ છે, બાકી હમણાં રોતો હતો. તો કે અહીં થેપલા વણવા આવ્યા છે. આજે તો અમે કેટલા બધા થેપલા વણવાના છે? 50-60 થેપલા વણવાના છે. 12 વાગી જાય મને લાગે. આમ 12 વાગી જવાના. તો અંશને અમે પપ્પા દીકરા ઝૂલામાં ઝૂલીએ છીએ. અંશને અત્યારે થોડું પેટ ભરીને ભાઈ આવ્યો છે. ત્યાં બાકી બીજું રસોડામાં કામ ચાલુ છે. થેપલા માટે અહીંયા હજી મેથીનું કામકાજ ચાલુ છે. અંશુના મમ્મી અહીંયા હવે કંઈક નવીનમાં કરશે. થેપલામાં શું કરશે એમ તો હમણાં બનાવ્યા હતા, 2 વાર બનાવ્યા હતા એટલે વાંધો નથી. લગભગ મને એવું લાગે છે કે 12 વાગી જાય. શું કેવું? લોટ બાંધવાનું કામ ચાલુ છે. જોઈ શકો છો કેટલો બધો લોટ છે. આમાં ચણાનો લોટ નાખ્યો. અંશુની તમે મસ્તી જોઈ શકો છો. હા 11 વાગ્યા હજી થેપલા બનાવવાનું કામકાજ ચાલુ છે અને થેપલાનો લોટ ઘટ્યો, કારણ કે આ લગભગ 43 જેટલા થેપલા થયા છે. એટલે હવે હરસા પાછા લોટ બાંધે છે. ટોટલ અમે 15 જણા છીએ અને થેપલા ટોટલ 43 જ બન્યા છે. તો આછા હોય એટલે ગણતરી પ્રમાણે નહીં થાય, તો પાછો લોટ બાંધું છું. 12:30 વાગવા આવ્યા અને અંશુનું તમે તોફાન જોઈ શકો છો. રાત થાય ને અંશુ અમારે ડેન્જર લેવલનું તોફાન ચાલુ થઈ ગયા છે. અંશુના મમ્મી અહીંયા આજે આખો દી થાકી ગયા છે ને વહેલું ઉઠવાનું છે, પણ જોઈએ આજે અંશુ કેટલા વાગે. 2 વગાડે હાલે. અને અંશુને શું છે કે આ દડો મોઢામાં નાખો પણ જાતો નથી, એટલે એને બરતરા એ ભાઈને એમ છે. પણ હવે કાલે હવે જોઈએ શું કરે અંશુ ટ્રેનમાં, અમને કેવો ત્રાસ દે. અંશુને અમારે રાતે હાચવા બહુ અઘરો પડી જાય છે, કારણ કે બહુ ભયંકર રીતે એ તોફાન કરે અને રોઈને એવું કરે છે. રોજ 2 વાગે ના મમ્મીને, તો હું તો જો કે હોઈ ગયો 1 વાગે, તો 2 મમ્મી દીકરો જાગતા 2 વાગ્યા સુધી. તો પછી આ વિડીયો અત્યારે અહીંયા જ રાખી છે, કારણ કે હવે બહુ થઈ ગયો છે. અમે સુવાનો ટાઈમ થઈ ગયો અને અંશુ રહેતો નથી. તો મળીએ કાલે.